જે જૂનો સુરત દેવળનો રૂટ હતો, જે બસ બંધ કરવામાંથી લોકોને પરેશાની થઈ એ બાબતે આપણે આવ્યા હતા જસદણ. તો શું અત્યારે બે દિવસ પહેલા બસને બગસરા થી વાયા જસદણ આવે, જસદણ થી સુરત ગોંડલ સુરત દેવળનું બોર્ડ ચડતું હતું. જે વર્ષોથી ચાલતી બસ ગોંડલ સુરત દેવળ જે હતી એને એક ડ્રાઈવરના કહેવાથી અને એક અધિકારીઓના કહેવાથી બસને બંધ કરેલ. જે બસ પાછી રાબેતા મુજબ ચાલુ કરવા માટે અમે અત્યારે ડેપો મેનેજર સાહેબને મળ્યા છીએ અને ડેપો મેનેજર સાહેબે ખાતરી આપી છે કે આ બસમાં અમે આ ડ્રાઈવરને અને આ બસને વ્યવસ્થિત હલાવશું, આ ડ્રાઈવર નહીં ચાલે એની અમે બાંહેધરી આપી છીએ એવું એમણે અત્યારે કીધેલ છે. આ બાબતથી આપ સંતુષ્ટ છો? ડેપો મેનેજર થી અને ડ્રાઈવરની જે છે તમારી ઈચ્છા હતી એ ડેપો મેનેજરે પૂરેપૂરી સાંભળી છે? સાંભળેલી છે, અત્યારે વાત સાંભળી છે કે હવે પછી આ રૂટમાં આ ડ્રાઈવર નહીં ચાલે એવું એમણે કીધું છે. અને આવનારા સમયમાં પાછું આમનું ચાલુ રહેશે તો શું તમે નિર્ણય? તો આગળ જે કાંઈ હવે જો ફરીને આમાં કોઈ એવી બાંધછોડ કરવામાં આવશે તો અમે આંદોલન કે કોઈ પણ વસ્તુ જે કરવું પડશે એ કરશું. આ વર્ષોથી રાજાશાહી વખતથી બસ જસદણ ડેપો જ્યારથી બન્યો ત્યારથી આ ગોંડલ સુરત દેવળ બસ ચાલે છે. એમાં કોઈ પણ ફેરફાર થશે એમ નહીં ચાકી. વિધાઉટ ડ્રેસમાં જ છે, ડ્રેસે નથી, યુનિફોર્મ વગર છે. ના ના યુનિફોર્મ વગર તો અમે કોઈને એવું છે જ અત્યારે આજની તારીખમાં છે, હોય જ છે. ના હોય જ છે, હોય જ છે. એટલે ઈ કોઈ પણ તમારી ક્યાંયથી ભલમનસાઈ ના હિસાબે હાલતું હોય. ના હું કોઈ દી કોઈ આરે ભલમનસાઈ, મારા માટે ટૂંકમાં તમામ સ્ટાફ સરખો. હું કોઈને વાલા દમલાની નીતિ નથી રાખતો. બરોબર છે, પણ ઈ એની તો કાલે જ આ રીતે કેમ? અને બીજો આના સિવાયનો મુદ્દો આ દડવા મોટા દરવાથી અમારી જેટલી બસ આવે છે ને બધી બોર્ડેથી ભૈયા બધા ટાટા બાય બાય કરે અંદર દડવા બસ સ્ટેન્ડમાં અંદર જૂનું બસ સ્ટેન્ડ ના આવે છે. હું ખુદ બેઠેલી કોન્ડક્ટની મે ઓલા તમને ન ખબર હોય ને મારા સસરાનું ઘર રામુ છે બરાબર, એટલે મારા અહીંથી જયારે રામુ થવાનું બાય બસ ત્યારે હું ગમે એવું ને કે મારા ડેપોની બસ એવું નહીં, હું કોઈ પણ ડેપોની ગમે બસ મોસ્ટ ઓફ બસો બધી આ બરવાડાની હોય તો ભલે બોટાદની હોય તો ભલે મારી હોય તો ભલે બધી ગાડીઓ થાય છે. અને બધી જામજોધપુર જસદણ તો આ ડેપોની બસ અત્યારે મંત્રી સાહેબને આ મોકલી દીધું છે મેલ પર બદલી માટેનો ઓર્ડર માટે. ડ્રાઈવર 2 નંબર સહિત લખીને નાખી દીધેલી છે, ત્યાં મોકલી દીધેલી તારીખ લાવો નાખી દીધી.